આજે અમે સ્કૂલે ટિયાન્સને મૂકવા જઈએ તો ભેગો આજે ડ્રીસુ પણ થયો છે. તો ડ્રીસુ ભેગો ડીસુ હે ક્યાં જઈશ આપણે? સ્કૂલે. કિને મૂકવા જઈશ? ટિયાન્સને સ્કૂલે મૂકવા જઈશ. ટિયાન્સને ગરમી થાય છે એટલે ટિયાન્સે પંખો લઈ લીધું છે. જો ડ્રીસુ તું વોકિંગ કરીને જઈશ? વાવ ગુડ બોય. બૂ ડ્રીસુ કામ કાંઈ કુકુમર. તો મેં ટિયાન્સની સ્કૂલે આવી ગયા છે તો હજી ગેટ ખુલ્યો નથી. તો મેં બેઠેલા છે આ પાડી ઉપર. તો આ ભૂખો થઈ ગયો કે કુકુંબર ખાવું છે. તમે બે ભૂખા થઈ જાઓ. કુલું કુલું નથી હજી. બીજી હજી ગેટ ખુલ્લો નથી. ખુલ્લું નથી. નહીં નહીં ખુલ્લું નથી. ફૂલ કુલ કુલ છે કુલ. તું ખાઈશ? હે કુકુંબર. એને લખણા જો ગમઝારું છે. ફૂલ. હા એ કોકના ઘરનું છે ફૂલ. બીજો હા ઓકે આગળ માટે કંઈ ને કંઈ પણ દેખાવું છે. બીજો બીજો બસ બીજો. એમાં ગળી જાય. તો મિત્રો આજે બહુ તડકો છે તો અમે ગાર્ડનમાં જુગાર કરીને છાંયો બનાવેલો છે. તો આ છે અમારા ઘરનો સોફો હતો. બેડ સોફા પણ થઈ જાય બેડે થઈ જાય તો એને બહાર કાઢી મૂકી લેશે કારણ કે એને હેઠેને સળિયા તૂટી ગયા છે એટલે. અને આ જો આ પેલું બેડની સીટ વેઠી અમે આ દોરીઓ બાંધી આવી રીતના અને છાંયો કરેલો છે. તો આજે બેઠા હતા એમાં અને આ બધું ભીંજવી નાખ્યું છે. જો ડ્રીસુ તે કેની ચંપલ પહેરીશ? ડ્રીસુએ કોકની ચંપલ પહેરી હતી ચોક્કીની. ડ્રીસુ તે ચોક્કીની ચંપલ પહેરીશ? તું ચોક્કી છે? એ બાપા ચોક્કી ડ્રીસુ. ને મિત્રો જો મારે ફૂલ છે કેટલા કે મસ્ત આવી ગયા ગોટાના. જો કેટલા કેટલા છે હજી આ ખુલવાના બાકી છે. જો અહીંયા ઓરેન્જ છે, પરે ઓરેન્જ છે, પહેલી બાજુ ઓરેન્જ છે, ઓલું ઓરેન્જ છે, બીજા મોસ્ટલી વધારે અને એક પરે ઓરેન્જ છે. મોસ્ટલી વધારે યલો આવેલા છે. અને રીંગણીમાં જો રીંગણાઈ આવી ગયા છે અને એના ફૂલોય આવી ગયા. જો આ રીંગણીના ફૂલો આ મારા ઘરની રીંગણી છે આટલી મોટી થી. આ બધામાં રીંગણીમાં જોયું આ રીંગણું અહીંયા કાંટાવાળું. બસ એક રીંગણું અહીંયા છે આવેલું. આ રીંગણું હા પેન. તો આમાં એ રીંગણીમાં ફૂલ છે, પરે રીંગણીમાં ફૂલ છે. કેટલી મસ્ત રીંગણી થઈ ગઈ છે. અને હું તમને ટમેટા બતાવું. જો આ ટમેટા આવી ગયા છે. જો આ બધામાં ટમેટા હમણાં આવવાનું ચાલુ થઈ ગયું છે. જો એ બાપા તું તું બરોબર છે શું પડી જવાય. તો જો આ ટમેટીની હાઈટ જો અમારી 7 સુધી પૂગી ગઈ છે હાઈટ. આ બધીમાં ફૂલું પછી આમાં ટમેટા આવી ગયા છે. જો અને ડોડા જો કેટલા એવા છે ડોડા. એક ડોડો અહીંયા છે, બીજો ડોડો આમાં છે, પછી એક ડોડો આમાં આવેલો છે, આમાં જે નીકળતો આવે છે, પછી એક પરે આવેલો છે, પહેલી બાજુ આવેલો છે. બધામાં ડોડા આવી ગયા છે. અને આ કોબી જો હવે આ કોબીના દડા જો બેસી ગયા હવે ઈમાન મોટા થાય. અને આમાં વાયેલી છે પાછી આપણે મોગરી. અને મિત્રો આ છે હરિંગો. આપણે શેગો ખાઈએ ને એ હરિંગો. આમાંય હરિંગો છે. આ કોબી છે સોરી આ મોગરી છે. અને જો આ તુડિયા થયા છે. આ દૂધીના પેલા જો કેટલા ઊંચા ચડ્યા છે હમણાં. અને આ જો ભીંડા અમારા ભીંડા એટલા મોટા થયા છે ગાર્ડનમાં વાયેલા. ક્યારના વાયા હતા તો હમણાં ભીંડા મોટા થયા છે આટલા. એક પરે છે અને મેં હમણાં છે ને ગુવાર અને ભીંડા નાખેલા છે. તો ગુવાર તો ઉગી ગયો છે. આ બધી આ સોરી ગુવાર છે કે ભીંડા છે એમ કંઈક છે આમાં.
મિક્સમાં બધું વાયેલું છે તો ઓળખાતું નથી. પાંદડા ખોલે પછી ખબર પડે. આ છે ટૂળિયું, આ બીજું ટૂળિયું એ સડેલું છે. અને મિત્રો મેં આ છે ને એને પેલું બનાવેલું છે ઝીગઝેગવાળું ઝૂંપડા છે, તો એના વેલા એના પર સડે ને તો એ પકડી શકે. અને આ છે વાલ, ને આ છે ડુંગળી એના ટોપલા, એ ઓલું બનાવવાનું છે એનું બી. રીશું હાલો હાલો, હવે તું જમ્પિંગ કરવું છે તારે? નહીં. મિત્રો જો આમાં પોચું બંબુ શું જો દેખાય છે ને, એક અહીંયા છે, પેલી બાજુ છે. હા દીકરું, એક અહીંયા છે. અને મિત્રો આ મારા ગાર્ડનમાં છે ને બાજુવાળા નેબરનું પ્લમ છે, એ યલો પ્લમ. હા દીકરું, કામાં ઈલું કામ છે? ખાવા? બાંબુ શું છે? બાંબુ શું? હા બાંબુ. તું ખાઈ? તું ખાઈ? ના તાલું નથી, માલું છે. તાલું નથી, નહીં માલે ખાવાનું છે. હવે એની સંપલ અહીં ઉતારીને મૂકી દીધી છે. હવે બાયુની સંપલ પેલી દીધી, એટલે આને શું કરવો? મોટા સંપલા એટલે પડી જાય તું. તો જો કેટલું મસ્ત ગાર્ડન હવે ગ્રીન ગ્રીન દેખાય છે. તો થોડોક સમય પછી હવે ફૂલ ઉતારવા પડશે. બહુ ટોપિક છે ને, તમારે 3 ટાણામાં પાણી છાંટવું પડે છે. હા ઓરેન્જ, કારણ કે આપણાને એટલી તપીટ લાગે તો ફૂલને ને ઝાડવાને લાગે ને, એટલે 3 ટાણા સવારે, બપોરે અને સાંજે થોડુંક ભરાવીને પાઈ દેવાનું. આ મારા ઘરની ટમેટીઓ આવી હતી, એ આટલી એટલી મોટી થઈ છે. હવે એને મેં ટેકા બાંધી દીધા છે, ખોઈ દીધા છે લાકડીઓના. તો ચાલો મિત્રો ગાર્ડનમાં ખાવા. તો અમે ગાર્ડનમાં આજે જમીએ છીએ, કારણ કે વેધર સારું છે. આજે મગ પકાવ્યા છે અને પાપડ છે. તો જો, અને આમાં છે ડુંગળી, લીંબુ, કેરી. આ ટ્રેન જોતાં જોતાં ખાવાનું ખાઈએ છીએ અમે. વેધર મસ્ત છે.